72 તપશ્ચરણનો ભાગ આપણી શુદ્ધાત્માની સ્થિરતા ખુલ્લી કરે છે. બોલો. શુદ્ધાત્મા પદની. તો તમે શુદ્ધાત્માની બોલ્યા. તપશ્ચરણનો ભાગ ધીમેથી બોલી. બોલો. આપણી શુદ્ધાત્મા પદની સ્થિરતા ખુલ્લી કરે છે. તું તારે શું સમજવું છે ને કે એ કનેક્શનમાં બે છે તો બીજું વાંચી લઈએ. ચાલો, એટલે કે આ 72મું છે, પેલું 63મું છે. મહાવીર ભગવાનનું તપશ્ચરણ કેવળ જ્ઞાન ખુલ્લું કરવા માટેનું હતું. જ્યારે આજે આપણા માટે આપણી મનની બધી ટેવોના સ્વભાવને ઓગાળવા માટેનું તપશ્ચરણ છે. મનના લેવલે ખરું તપશ્ચરણ છે. બોલ, આ છે ને પેલું બે માં છે. આવે શું પૂછવું છે કે તારે કે હજુ આગળ કનેક્શન રાખ્યું? બોલ બોલ, ચાલ બોલ બોલ. દાદાજી, એ આપણું તપશ્ચરણ ને મહાવીર ભગવાનનું તપશ્ચરણ એ બેની આ તુલના કરી. મહાવીર ભગવાન જોડે આપણી તુલના કરાય એમ? તો એ રીતના ડિફરન્સ કઈ રીતના પેલું ક્રમમાં આવી ગયેલા ને ક્રમમાં હતા એ એમને ભાગ આવેલું. આપણે આપણા ક્રમમાં નહીં આવેલા એટલે આપણે અક્રમ રીતે આવવું પડ્યું છે આમાં. અને તે અક્રમ વિજ્ઞાની દાદા ભગવાને આપણને અક્રમ રીતે આમાં મૂકી દીધા. જે મહાવીર ભગવાન ક્રમની રીતે ક્રમમાં આવી ગયેલા એમને આવી પડેલું તે આમાં એ જ બે હરખું જ છે, કશો ભેદ નથી. જો આપણે બરાબર સમજી લઈએ તો